રાજેશભાઈ આખો દિવસ મનમાં તણાવ લઈને ફરતા હતા. તેમનો દીકરો 90% લાવ્યો હોવા છતાં પણ બીજા ક્રમે આવ્યો હતો અને એ વાત તેમને સતત ખટકી રહી હતી. તેઓ કોઈ પણ રીતે પોતાના દીકરાને બેસ્ટ બનાવવા માંગતા હતા. સાંજે તેઓ પોતાના મિત્ર વિમલભાઈને મળ્યા. વિમલભાઈનો દીકરો માત્ર 70% લાવ્યો હોવા છતાં ઘરમાં આનંદથી નાચતો હતો. આ દ્રશ્ય જોઈ રાજેશભાઈને આશ્ચર્ય થયું. વિમલભાઈએ શાંતિથી કહ્યું, મેં બેસ્ટ બનાવવાની રેસ છોડી દીધી છે. હું તો બસ મારા દીકરાને ખુશ રહેતા શીખવાડી રહ્યો છું. એ ક્ષણે જ રાજેશભાઈને સમજાયું કે દુઃખનું મૂળ નિષ્ફળતા નથી, પરંતુ અપેક્ષાઓનો ભાર છે. આમ પરિવાર પર સંપૂર્ણ બનવાનું દબાણ દૂર કરો. સરળ જીવન એટલે માર્ક્સ પાછળ દોડવું નહીં, પરંતુ ખુશીને સાચું મહત્વ આપવું.